તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જે ગુજરાત સરકાર દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે ગુજરાત પાક્ષિક. આ ગુજરાત પાક્ષિકમાં જે ક્વિઝ આપેલું હોય છે તે ક્વિઝના જે છે 40 જેટલા પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે. જાન્યુઆરી મહિનામાં જે છે ગુજરાત પાક્ષિક જે છે જે રિલીઝ કરીએ છે તેના જે ટોટલ 40 ક્વેશ્ચન આપણે આમાં જોવાના છે. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીઓએ દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે મિત્રો, તેમાં ઓપ્શન સી આવશે, 10,000 જેટલી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપનું નામ શું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ભાષિણી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા SAC ઇસરો સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે MOU કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, જળ સંપત્તિ વિભાગ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષ માટે 1,000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાતના કયા શહેરમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, ભુજ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, કનેક્ટ ગુજરાત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી એક જ સ્ત્રોત ઉપરથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલું પોર્ટલનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી, મારી યોજના પોર્ટલ શરૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે તે માટે ગુજરાતમાં આઈ ખેડૂત પોર્ટલ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઈસવીસન 2014માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, માઇક્રોસોફ્ટ કંપની સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને કયા વર્ષ સુધીમાં TB મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે? તો જવાબ આવશે ઈસવીસન 2025 સુધીમાં. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મહાનુભાવને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તમને આમાં 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે સાવરપ્રસાદ રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, ગીતાબેન શ્રોફ. આ 4 વ્યક્તિઓને છે તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ માટે નીચેનામાંથી કયા વિષય ક્ષેત્રના આધારે પંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે? તો અહીં તમને વિધાનો આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો ઓપ્શન બી જવાબ આવશે 1, 3 અને 4, એટલે કે ગરીબ મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, પછી છે સ્વચ્છ તેમજ હરિત પંચાયત અને મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત. આ 3 જે છે મૂલ્યાંકનનો જે વિધાનો છે તે સાચા રહેલા છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને
શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નવસારીને. ત્યારબાદ ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રિફેક્ચર વચ્ચે પાર્ટનરશિપ ડે અન્વયે કયા બે શહેર વચ્ચે મૈત્રી કરાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમદાવાદ શહેર વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2022માં ગુજરાત સેમી કંડક્ટર પોલિસી જાહેર કરનારું દેશનું કયા ક્રમનું રાજ્ય બન્યું હતું? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ પ્રથમ નંબરનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરી ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ કયું ગામ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે સુકી ગામ, જે ખેડા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારાના પ્રયાસોથી નીચેનામાંથી કયા દિવસને યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 21 ડિસેમ્બરના દિવસને. ત્યારબાદ હાલમાં ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં કેટલી ક્ષમતા ધરાવે છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ 30 ગીગાવોટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. તો આ 5 કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે તેને ઓપ્શન ડી ગોલ્ડન અવર્સ છે તેને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નવેમ્બર 2024માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના કયા બે જિલ્લાઓને પુરસ્કાર એનાયત આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે સુરત અને ગાંધીનગર જિલ્લાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલ મહાકુંભ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો તમને ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે 1 અને 2 બંને વિધાનો સાચા છે. એટલે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતે શુભારંભ કર્યો હતો તે વિધાન સાચું છે. અને ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી. તો આમાં જવાબ ઓપ્શન સી 1 અને 2 બંને વિધાનો સાચા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય સરકાર દ્વારા નવરચિત 9 મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થિંગ, શહેર સફાઈ સહિતના કાર્યો માટે કેટલી રકમ ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી 20 કરોડ રૂપિયાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2023માં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરાવ્યા બાદ અત્યાર સુધીમાં કેટલા ટકા ફરિયાદીઓનો નિકાલ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી 83%. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના ઉદ્ઘાટન પ્રસંગે નીચેનામાંથી કઈ જે કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ મિશન 3 મિલિયન ટ્રીનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાતમાં કયા પ્રાણીના અનુકૂળ આવાસ ઓળખવા માટે એટલાસ તૈયાર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ભારતીય વરુનું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલી સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 10 લાખ રૂપિયા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીઓને મળતી ભેટ સોગાદોની ઈ ઓક્શનથી હરાજી કરીને થતી આવકનું કયા હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી કન્યા કેળવણી માટે. ત્યારબાદ ગુજરાતમાં 700 વર્ષ જૂની જે ટાંગલિયા વણાટ હસ્તકલાની શરૂઆત કયા જિલ્લામાં થઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન સી સુરેન્દ્રનગર જિલ્લામાં. ત્યારબાદ મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજનામાં
માસિક કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 1100 રૂપિયાની. ત્યારબાદનો પ્રશ્ન, હતી ત્યારે મારે 3 માં હતી માતૃચરિત્રના લેખક કોણ છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ જોસેફ મેકવાન છે આના જે છે લેખક હતા. ત્યારબાદ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટેટ લેડ મોડલ અંતર્ગત ભારત નેટ ફેઝ 3 માટે પસંદ થનાર પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં નીચેનામાંથી કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી મુકેશભાઈ શર્મા વડોદરાને. ત્યારબાદ સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવતો રિપોર્ટ છે? તો જવાબ આવશે ઓપ્શન એ નીતિ આયોગ દ્વારા છે આ રિપોર્ટ છે તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બનાસકાંઠામાંથી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ થતો નથી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી અમીરગઢ તાલુકાનો જે છે સમાવેશ થતો નથી. બાકી ભાભર, ધાનેરા અને દિયોદર છે તે વાવ-થરાદ જિલ્લામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ મેળવનાર પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ રાજ્યના રિસર્ચ અને સ્કોલર્સોને આર્થિક સહાય માટે શરૂ કરાયેલી શોધ પોર્ટલ SH હોમ ઓફ ખાલી જગ્યા હાઈ ક્વોલિટી રિસર્ચ. તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે ખાલી જગ્યામાં ડેવલપિંગ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશભરમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના સમુદાયના વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે શરૂ કરાયેલા સ્વયંસેવા પોર્ટલના ટોલ ફ્રી નંબર કયો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 14,566 આ ટોલ ફ્રી નંબર રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી INS નિશાંકને. ત્યારબાદ કરુણા અભિયાન અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની ઝડપી સારવાર માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 1926 આ હેલ્પલાઇન નંબર છે જે છે ઘાયલ થયેલા પક્ષીઓની ઝડપી સારવાર માટે છે તે જાહેર કરવામાં આવેલો છે.